હશે તોરણિયા મંદિર રામાપીરનું. ગાઈસ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. કાલે તો અહીં વાવાઝોડું ને વરસાદ ને એવું આવ્યું હતું. મગમાં પાણી ભરી ગયું હતું ને ગમે આડા પાડી દીધા છે. અને આબાની 2-3 દારૂ ભાગી નાસી છે. વાવાઝોડું બહુ જ હતું અહીંયા. કેરી આંબાનો મોરે ખરી ગયો. કેરીઓ અમુક નાની નાની આવેલી હતી એ ખરી ગઈ. કાલ ઠેસર હાલતું હતું તુવેરનું. હાલતા હાલતા વરસાદ આવ્યો તો બંધ કરવું પડ્યું. અત્યારે એમાં આંટો મારવા જઉં છું. આ ઘઉં આડા પડી ગયા છે. મગમાં પાણી ભરી ગયું હતું. ખાડો છે એટલે ઓલે પસાટે. ગાઈસ અમે આવ્યા હતા ખરીમાં બધું હકેલવા. કાલ હાલતું હતું ઠેસર અધૂરું મેચ્યું. અમે આવ્યા હતા 10 વાગ્યાના આવ્યા હતા. અત્યારે 11:30 થયા. આટલી વાર જો કાલ વરસાદ ખમી ગયો હોત ને તો એટલી વારમાં નીકળી ગયું હોત. અમે આ વિનાભાઈને 2 આવ્યા હતા. આ તરફારે બધા ગારાવાળા થઈ ગયા. મૂંગણ ગારાવાળા થઈ ગયા. અત્યારે બપોર પછી તો અમે ધોઈના પાથરા કરીએ હેરા. પેલી અડધી પાડી નાસી તેના રમેશ કાકા તાણી. અને આ મહેમાન બધા આવ્યા છે જીવાત ખાવા. બધા આગળમાં હે ગમે એ આવી કે. ગાઈસ તુવેરના પાથરા ભેરા કરતા હતા. હા પસાટે તો ગારો બહુ જ નડતો હતો. પણ તોય ગારાવાળી કરી નાસી ભેગી. હજી ઉપર બાકી છે. આ વચ્ચે ખરી બનાવી હતી અહીંયા વળી આંટો વરી ગયા. પસાટે વધારે ગારો નડતો હતો. પાણી ભરાણું હતું ને એટલે આમ જોવો ને સંપલમાં ગારો થઈ ગયો. હાથમાં પકડીને લઈ ગયું ખરો. ગાઈસ તુવેરનું કામ તો પૂરું થઈ ગયું. હવે જવું છે વાડીએ જઈને હજી આવું છે. પછી તોરણિયા બીજ ભરવા જ આવી છે. રામાપીરની આજે બીજ છે તો વિડીયોમાં બને રહેજો. દર્શન કરવા હોય તો રામાપીરે જઈને હું તમને દર્શન કરાવીશ. જય રામાપીર બધા મિત્રોને. આજે હું આવી ગયો તો મારા બનેવીની વાડીએ. તમે જોઈ શકો છો. કારણ કે અમારે તોરણિયા જવાનું હતું એટલે આ દયારામને એ બધા ભેગા છે. અને હજુ મારે બનેવીની તૈયાર થાય છે. નીચે છે અત્યારે આ એમની છે વાડી. અને આ છે મારો પહેલો વ્લોગ. અને તમે બધા લાઈક શેર કોમેન્ટ અને ફોલો કરતા રહેજો. થોડા દિવસમાં હું યુટ્યુબ ચેનલ પણ બનાવીશ. ગાઈસ અમે થઈ ગયા તૈયાર. તોરણિયા જવા ઓલીહીન હાલીને જાય જ છેરા. આગળથી ટ્રેક્ટર લઈ જાઉં છે અમે વાડીએથી. અમારા અન્વી તો મોરે હેડી જાય હરી. ગાઈસ અમે પૂગી ગયા તોરણિયા રામાપીરના દર્શન કરવા. આજે બીજી હતી. અહીંયા નારિયેલ લે હે ગોપાલજીની એ લઈ લઉં. ગાઈસ આ છે રામાપીરની આરતી. દર્શન કરી લ્યો. આ છે સેવાદાસ બાપુ. મંદિરની બાજુમાં છે. ગાઈસ આ મંદિરનો પાછળનો ભાગ છે. તમને દર્શન કરાવું પણ અત્યારે ભીડ બહુ છે. પછી ઘડીક રહીને દર્શન કરાવું. હા આ બધા મારા ફેન ફોલોવર છે. તોરણિયામાં ભેગા થઈ ગયા છે. હા પ્રસાદીનો ગ્રાઉન્ડ છે. અહીંયા બધા પ્રસાદ જમતા હતા. હવે પૂરું થઈ ગયું છે. ગાઈસ પ્રસાદી લઈને હવે વળી પાછા વર્તા વળી ગયા છીએ. આ મંદિરનો પાછળનો ભાગ છે. પાછળ આવી નારિયેરી ને એવું છે.
ગાઈસ રામાબેનના દર્શન કરી લ્યો. પહેલાં તો ગરદી બહુ હતી એટલે નહોતો વિડીયો બનાવ્યો. હવે ચારમી આમ જો ગાઈસ પાછા વાડીએ પૂગી ગયા. ચલો હવે મળીશું બીજા વિડીયોમાં.